નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નડિયાદના તમામ મુખ્ય માર્ગોની સફાઈ કરવા માટે આધુનિક ચેલેન્જર રોડ સ્વીપર મશીનનું લોકાર્પણ કરાયું। શ્રી સંતરામ મંદિરના ચોગાનમાં પૂજ્ય સંત નિર્ગુણદાસ મહારાજના હસ્તે પૂજન કરી લોકાર્પણ કરાયું છે। નડિયાદ મહાનગરપાલિકાના કમિશનર સહિત ધારાસભ્ય પંકજ દેસાઈ ઉપસ્થિત રહ્યા। મુખ્ય માર્ગોની સફાઈ કરવા માટે આધુનિક ચેલેન્જર રોડ સ્વીપર મશીન જેનું લોકાર્પણ કરવા માટેનું આયોજન હતું, જેમાં લીલી ઝંડી આપવામાં આવી। નડિયાદ શહેરમાં સફાઈની શરૂઆત કરવામાં આવી। આ ચેલેન્જર સ્વીપર મશીન સાથે કુલ 65થી વધારે સફાઈ કામદારોની ટીમ અને 5 ટ્રેક્ટરની મદદ દરરોજ રાત્રે નડિયાદ મહાનગરપાલિકા વિસ્તારના મુખ્ય માર્ગોની રાત્રિ સફાઈ કરવામાં આવશે। जी साहब, चलो चालू कर दो पहलू चालू कर दो। पहलू आ सब फेरा ना मशीन आओ नीचे और ब्रश फेरवा तो ब्रश સંતરામ મંદિરના ચોગાનમાંથી આજે રાત્રિ સફાઈ માટે ખાસ મશીન દ્વારા જે ડસ્ટ ફ્રી મશીન છે, એટલે ડસ્ટ ફ્રી મશીન યુઝ કરવાનું શરૂ કર્યું છે અને એનાથી પાણીથી ધોઈ પણ નાખશે રોડ, એવું આ મશીન છે। એટલે ટોટલી ડસ્ટ ફ્રી થાય એની જે ઝુંબેશ છે એ કમિશનરશ્રીએ ઉપાડી છે અને એના ભાગરૂપે અહીંયા આ એક મશીનથી સફાઈની કામગીરી જે 22થી 23 કિલોમીટર સુધીના રસ્તાઓ રોડ સાફ થાય, મેઇન રસ્તાઓ, એના માટેનું પ્લાનિંગ છે। સાથે સફાઈની ટીમ પણ છે અને સફાઈની આખી ટીમ કર્મચારીઓની એ પણ રસ્તાઓ તથા ફૂટપાથ સાફ કરવામાં લાગવાની છે। તો આ એક નવો કોન્ટ્રાક્ટ શરૂ કર્યો છે। પણ ખાસ કરીને કહેવાનું કે જ્યારે 92 વ્હીકલ નડિયાદની અંદર સફાઈ માટેના હોય ને ડોર ટુ ડોર સફાઈની અંદર જે સફાઈની કામગીરી ચાલતી હોય અને કચરો લેવા માટે વ્હીકલો આવતા હોય, તો એ દરમિયાન આપણે આરસ રાખીએ, કચરો બહાર નાખીએ। હજુ પણ એવા સ્પોટ છે જ્યાં એને લોકો કચરો નાખી જાય છે। તો હવે નવી એક સિસ્ટમ હવે એવી લાવવા જઈ રહ્યા છે। કમિશનર શ્રી જોડે ચર્ચા પણ થયેલી છે કે આવનારા દિવસોની અંદર ફોટોગ્રાફ્સથી તમારો કોઈ પણ ફોટોગ્રાફ્સ એ સ્કેન કરીને મોકલશે કચરો નાખતો, તો એને પણ દંડ થઈ શકે એવી એક વ્યવસ્થા ઊભા કરવા માટેની પણ ચર્ચા થઈ છે। એટલે દરેક નડિયાદના તમામ રહેવાસીઓને હું ચેતવું છું કે તમે જે સફાઈની ઝુંબેશ છે એની અંદર ડોર ટુ ડોર જે કચરો લેવા આવે એ વ્હીકલમાં જ કચરો આપજો, બહાર નાખશો નહીં, નહીં તો દંડનાત્મક દંડ માટેની જે જોગવાઈ હવે કમિશનર કરવા જઈ રહ્યા છે એમાં પછી એ દંડને પાત્ર બનશે। આજે આપણે રાત્રિ સફાઈ માટે નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં રોડ એરિયા જે છે એની સફાઈ માટે ચેલેન્જર મશીનથી મશીન સફાઈ ચાલુ કરી છે। આ મશીનથી લગભગ રોજે રોજ 18થી 20 કિલોમીટરનો વિસ્તાર કવર કરવામાં આવશે અને આ મશીન બંને બાજુ રોડ એજ એટલે કે ડિવાઈડર અને રોડની બીજી બાજુ એ બંને બાજુની ધાર ઉપરથી પણ સફાઈ કરશે। આ કરવાથી સમગ્ર શહેરના આપણા રસ્તાઓ
નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં આવેલા વિસ્તારોની રસ્તાઓની સફાઈ એકદમ સ્વચ્છ સુંદર બનશે. ડોર ટુ ડોર સફાઈમાં પણ આપણે જાણો છો કે 23 વ્હીકલ હતા, એના બદલે આપણે 92 વ્હીકલથી ડોર ટુ ડોર સઘન સફાઈ ઝુંબેશ ચાલુ કરી છે અને નગરજનોમાં એનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. ત્યારે આપણે એક પગલું આગળ વધીને આ ચેલેન્જર મશીનથી હવે તમામ રસ્તાઓની સફાઈ કરીને નડિયાદના શહેરીજનોને ગુજરાત રાજ્ય સરકારની જે નેમ છે કે સ્વચ્છ શહેર સુંદર શહેર, એના નેજા હેઠળ આજે આપણે એક વધુ સાધનનો ઉમેરો કરી રહ્યા છીએ અને એનાથી સફાઈ ઝુંબેશ વધુ સઘન બનાવશું, જેનાથી શહેરીજનોને ખૂબ ફાયદો થશે અને આરોગ્યમાં પણ શહેરીજનોને ખૂબ ફાયદો મળવાનો છે. સર, કેટલા માર્ગોને આવરી લેશે આ મશીન? ત્યાં કે આપણા મુખ્યત્વે જે છે 13 કિલોમીટરનો દાંડી માર્ગ, મિશન રોડ, શહેરને ફરતા રસ્તાઓ, R&Bના જે રસ્તાઓ છે અને રિંગ રોડ, એમ કુલ મળીને લગભગ 58 કિલોમીટર જેટલા જે આપણા રસ્તાઓ છે એને ફેઝ વાઇઝ આપણે સફાઈ કરાવીને તમામ રસ્તાઓ આવરી લઈશું. આજે આપણે ભાગ્યશાળી છીએ કે આપણા નડિયાદના જાગૃત ધારાસભ્યશ્રી પણ આપણી સાથે ઉપસ્થિત છે. તેઓ સ્વચ્છ શહેર સુંદર શહેર બનાવવામાં શરૂઆતથી જ આગળ રહ્યા છે અને સતત જેમનું માર્ગદર્શન મળતું રહે છે એવા ધારાસભ્યશ્રીનો પણ આપણે આ તબક્કે આભાર માનીએ.